વડોદરાની શિનોરની શાળામાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં આચાર્યએ આપઘાતનો પ્રયાસ કરવાના મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તેમની પરના આક્ષેપોએ નકાર્યા છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની BL પટેલ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપલે આપઘાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે, જેમાં પ્રિન્સિપલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને DEO વતી ગોહિલ સાહેબને 3 લાખ રૂપિયા આપી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો વહેલી તકે 3 લાખ ન આપ્યા તો 5 લાખ આપવાની વાત કરી હતી, જેમાં પૈસા ન આપતા અંતિમ પગલું ભર્યું હોવાની વાત લખી છે। આ ઉપરાંત પ્રિન્સિપલે પત્નીને ઉલ્લેખીને પણ એક ચિઠ્ઠી લખી હતી, તે પણ સામે આવી છે। જો કે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર આક્ષેપોને નકારી કાઢ્યા છે અને સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત કરી છે। આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપલની વાયરલ થયેલી સુસાઇડ નોટ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે આ ઘટના 18 તારીખે બની હતી અને સરકારી પ્રતિનિધિએ એની ડાયરીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરીને આપ્યો છે। ત્યારબાદ રોજ કામ કરીને કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ત્યાં તપાસ માટે ગયા હતા। તેમાં ખૂબ જ પારદર્શક તપાસ કરવામાં આવી હતી। બંને ખંડ નિરીક્ષકો, સેવકો અને આચાર્યોએ સ્વીકાર્યું કે આ પ્રકારની પ્રવૃત્તિ તેમના દ્વારા હતી। તે જ દિવસે પત્ર લખીને આચાર્યને ફરજમુક્ત કરવાની સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે આચાર્યએ અંગત કારણોસર કે પછી સ્વબચાવ કે કોઈ કાર્યવાહીના ડરથી એમને પગલું ભર્યું હોઈ શકે છે। ત્યારે કચેરીના અંદર કર્મચારીઓ ઉપલબ્ધ હતા અને જબરદસ્તી એ પુખ્ત વ્યક્તિ છે, એની સાથે કોઈ જબરદસ્તી સહી આ કે તે કોઈ પણ વ્યક્તિ ડિનાય કરી શકે છે અને ત્યારબાદ ફરિયાદ પણ કરી શક્યા હોત કે જબરદસ્તી મારી સહી લીધી છે। એમને જે પગલું લીધું છે એમાં જે ઉલ્લેખ કર્યો છે એ ઉચિત નથી। વધુમાં જ્યારે એમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું ત્યારે સંઘના પ્રમુખ આચાર્ય છે, પોતે આચાર્ય સંઘના પ્રમુખ અને એમના આગેવાનો પણ અહીંયા એમની સમક્ષ ઉપસ્થિત હતા અને એમની હાજરીમાં એમણે સહી કરી છે। ત્યારે એવું માનવાની કે એમને જબરદસ્તી સહી કરી છે તેવું તેના માટેનું કોઈ